વેલકમ છે દોસ્તો મારી ચેનલ પર. કેમ છો? બધા મજામાં ને? જો કોઈ ફિલ્મના એક્ટર અથવા ડાયરેક્ટર આપણને પહેલે જ કહી દે કે ભાઈ ફિલ્મમાં લોજિક નથી, ફિલ્મમાં VFX પણ નથી વાપર્યું, ફિલ્મમાં મગજનો ઉપયોગ પણ નહીં કરતા, અને આ બધું સાંભળ્યા અને જોયા પછી પણ જો આપણે ફિલ્મ જોવા જઈએ તો વાંક કોનો ગણો, આપણો પોતાનો કે ડાયરેક્ટરનો? તો બસ એવી જ એક 2 કલાક અને 20 મિનિટની વાહિયાત ફિલ્મ બેડ એસ રવિકુમાર હું જોઈને આવ્યો છું. મારી નીંદર હરામ થઈ ગઈ છે અને હું શું વાત કરું એ મને ખુદને સમજ નથી પડતી. રવિકુમાર એટલે કે એક્સપોઝ યુનિવર્સના ક્રિએટર હિમેશ રેશમિયા સાહેબ, એણે આ ફિલ્મ બનાવી છે. 2 કલાક અને 20 મિનિટના ફિલ્મમાં ડાયલોગ છે કે ડાયલોગમાં 2 કલાક અને 20 મિનિટની ફિલ્મ છે એ આપણે સમજી નથી શકતા. ફિલ્મમાં હરેક વાત લોજિક વગરની છે, VFX પણ બહુ ખરાબ રીતે દર્શાવેલું છે, અને ક્યાંય પણ દિમાગનો જો ઉપયોગ કરવા ગયા તો આપણું જ દિમાગ આપણને કહેશે કે ભાઈ શા માટે મારો ઉપયોગ કરો છો. આવી ખરાબ રીતે બનેલી આ ફિલ્મ છે. જો પાછળથી ફિલ્મને એવોર્ડ આપવામાં આવે કે વાહિયાત ફિલ્મમાં સૌથી વાહિયાતમાં વાહિયાત ફિલ્મ કઈ, તો કદાચ બેડ એસ રવિકુમારનો નંબર એમાં આવી જાય. વાત કરીએ સ્ટોરીની. 2 કલાકની આ ફિલ્મમાં બેડ એસ કોપ એટલે કે રવિકુમાર પોતે સસ્પેન્ડ થઈ જાય છે કેમ કે એને માથામાં વાળ વધારે છે, અને પોલીસમાં માથામાં વાળ વધારે રાખવા એ ગુનો કહેવાય, કદાચ ખબર નહીં. વિલનમાં પ્રભુદેવા છે, સાથે સાઈડ એક્ટરો ઘણા બધા છે જેની કંઈ લોજિક વગરની વાતો કરે છે બધા. સની લિયોનીને કામ આપ્યું છે, સાથે કોઈક નવી હિરોઈન છે જેનું મને નામ નથી આવડતું. હવે થાય છે એવું કે ભાઈ પાકિસ્તાન છે, એને કોઈ આપણી જાસૂસીની એક ટેપ જોતી હોય છે નાનીકડી એવી, એ ટેપ આપણે એને આપવા માંગતા નથી, પરંતુ પાકિસ્તાનને તોય એ ટેપ જોઈ છે. એનો કોન્ટ્રાક્ટ આપે છે પ્રભુદેવાને, પ્રભુદેવા એનો કોન્ટ્રાક્ટ આપે છે રવિકુમારની જ એક ગર્લફ્રેન્ડને કે જેની બહેન પણ રવિકુમારને પ્રેમ કરે છે, અને એવું બધું થયા કરે છે. પછી ભાઈ પ્રભુદેવાને એ ટેપ મળી જાય છે તો રવિકુમારને કહે છે કે ભાઈ તું એક હાર લઈ આવ, હાર લઈ આવીશ તો તને ટેપ આપશું. તો એ હાર લેવા માટે ચોરી કરે છે, ને ચોરી કરીને પછી હાર લઈને એ પ્રભુદેવાને આપે છે. પાછો એ ટેપ પ્રભુદેવા પાસે લઈને જાય છે, ને પછી કંઈક બાધણા થાય છે, ને બસ આ જ આની સ્ટોરી છે. વગર લોજિકની, વગર વિચારે સ્ટોરી છે. તો બસ આવું જ બધું છે આમાં. હવે જાજી મને કંઈ ખબર નથી, તમે તમારી રીતના ટાઈમ મળે તો જોઈ આવજો, 2 કલાક ને 20 મિનિટ બગાડી આવજો. બાકી હું તો એવું કહું છું કે ભાઈ આ ફિલ્મ તો OTTમાં આવે ને તોય ન જોવાય. બાકી તમારી મરજી છે, તમને જેમ ઠીક લાગે એમ કરજો, બરાબર ને? બાકી તમે જો જોઈ લીધી હોય તો એકાદી લાઈક કરી નાખજો મારા વિડીયોમાં, અને કોમેન્ટમાં કહેતા જજો કે તમને આમાં શું મજા આવી કે ન મજા આવી. બસ આ જ હતો મારો ભાઈ બેડ એસ રવિકુમારનો રિવ્યૂ. હવે ઓલા લવિયાપા નામનું એક છે એનું જોવા જઈશ, અને એ જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. બસ બીજું તો હવે જે હોય આવજો. બાય બાય, જય હિન્દ, વંદે માતરમ ભાઈ.